ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે અગાઉ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોનો અભ્યાસ કર્યો, જેમાં આપણે આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, એ રોજગારીના સ્તરને 3 વિભાગમાં તારવવામાં આવ્યું: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, જેનો અભ્યાસ આપણે કર્યો. હવે આજે આપણે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ એનો અભ્યાસ કરીશું. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ ઉપર નભે છે. દેશની આર્થિક વૃદ્ધિનો દર જે છે એ પાયાની સુવિધાઓ ઉપર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ ઉપર નભે છે, અને પાયાની સુવિધાઓમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે. ભારતમાં પાયાની જે સુવિધાઓ છે એ સુવિધાઓમાં ના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે. એમાં પહેલું છે સિંચાઈની સગવડ. વર્ષ 1950-51 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. પાયાની સુવિધામાં પહેલું સિંચાઈની સગવડ છે, જેમાં 1950-51 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13 63 મિલિયન 22.6 મિલિયન હેક્ટરની જગ્યાએ 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. બીજું છે શિક્ષણની સુવિધા. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો હતી. ભારત આઝાદ થયું એ સમયે 20 યુનિવર્સિટી અને 500 કોલેજો હતી, જે આજે વૃદ્ધિ પામી 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. જેનો વૃદ્ધિ પામી અને 20 યુનિવર્સિટીની હતી અને 500 કોલેજો હતી, તો 500 કોલેજોની બદલે વૃદ્ધિ પામીને 35,000 કોલેજો અને 20 યુનિવર્સિટીની જગ્યાએ આજે 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. ભારતનો સાક્ષરતા દર જે વર્ષ 1951 18.33% હતો, તે વર્ષ 2011 73% સુધી વધ્યો છે. ભારતનો સાક્ષરતા દર 1951 વર્ષમાં 18.33% હતો, તે વર્ષ 2011 73% સુધી વધ્યો છે. આર્થિક સર્વે 2013-14. વીજળીની સુવિધા. પાયાની સુવિધાઓમાં ત્રીજું છે વીજળીની સુવિધા. ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે, જે વર્ષ 1950-51 2300 મેગાવોટના વીજ ઉત્પાદન ઉપરથી વર્ષ 2011-12
2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે. ભારતમાં એમ કે વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી. 50-51માં એમ કે 2300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન ઉપરથી 2011-12માં એમ કે 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે. ચોથું છે રોડ રસ્તાની સુવિધા. પાયાની સુવિધાઓમાં ચોથું રોડ રસ્તાની સુવિધા. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે. ભારત એમ કે વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા જે દેશો છે એ દેશોમાંનો એક દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ ઉપરથી સાબિત થાય છે. જે એમ કે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ ઉપરથી સાબિત થાય છે. પાંચમું છે પાયાની સુવિધામાં રેલવેની સુવિધા. ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે એમ કે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે કયા નંબરનું રેલવે નેટવર્ક છે? તો ચોથા નંબરનું. આવો પ્રશ્ન પૂછાતો છે. જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. જે અંદાજે એમ કે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર ઉપર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે. આજે એમ કે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલા એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર ઉપર એમ કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે. જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. જે વિશ્વ બેંકનું એમ કે આંતરરાષ્ટ્રીય સરખામણીનો કાર્યક્રમ 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન પછી ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. અને આ રીતે એમ કે ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. જ્યારે એમ કે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. અને આમ એમ કે જોઈએ તો ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના જે વિકલ્પના પ્રશ્નો છે, 1 માર્કના, ટૂંકમાં, મુદ્દાસર અને વિસ્તારપૂર્વક, આ બધાનો સરસ રીતે અભ્યાસ કરી લખી ચોપડામાં અને તૈયાર કરશો.